સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિને ઓવારાઓ પર સફાઈ સહિતની કામગીરી કરાઈ હતી, ત્યારે સામાજિક આગેવાન દ્વારા સફાઈ અભિયાન સાથે તાપીના તમામ ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ મૂકવા માંગ કરાઈ છે, કારણ કે ઓવારાઓ પર ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાનું જણાવ્યું હતું. સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. તાપી નદી એટલે કરોડો લોકોની જીવાદોરી. એક સમયે આ તાપી માતાનું સ્વરૂપ એટલું સુંદર હતું કે આપણે વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય તેવો અનુભવ થતો હતો, પરંતુ હવે વાત ગંદકી ઉપર આવી ગઈ છે. આજે અશ્વિની કુમાર રામનાથ મહાદેવ ઓવારા પર હરીશ ગુર્જર તેમજ સુરત શહેર કોંગ્રેસ દ્વારા સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમામ કાર્યકરોએ તાપી માતા ઓવારા પર ખૂબ મહેનત કરી સફાઈ કરી હતી. તો હરીશ ગુર્જર દ્વારા જણાવવામાં આવ્યું કે સુરત શહેરના તમામ ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે અને પોલીસ દ્વારા સમયાંતરે કોમ્બિંગ કરવામાં આવે, કારણ કે નદી ઓવારા પર દારૂની હેરાફેરી, ગાંજો, ચરસ, ડ્રગ્સ તેમજ જુગાર રમતા હોય છે અને જે લોકો નદી ઓવારા પર ગંદકી કરતા હોય છે એમને દંડ સહિતના નિયમો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી હતી. હું સુરતના સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરશ્રી, મેયરશ્રી અને તમામ અધિકારીને એક નિવેદન કરીશ કે સુરત આ રિવરફ્રન્ટ જે તાપી નદી કિનારા જેટલા પણ ઓવારા છે ને એ ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે. બ્રિજ પર પણ ગાર્ડ 1-2 વર્ષ માટે તમે ગાર્ડ મૂકશો ને, સિક્યુરિટી ગાર્ડ એક જ વસ્તુ કહેશે, ભાઈ અંદર તમે જાઓ ખરા, પણ કોઈ વિધિ, કોઈ ફૂલપાત્રી પધરાવી નહીં, કારણ કે લોકલ સ્થાનિક લોકો જે સેવા કરે છે ને એનું લોકો માનતા નથી. એટલે મારી તમામ અમારા વિસ્તારના જે દર્શના જરદોશબેન છે, CR પાટીલ સાહેબ છે, ભાજપના જે પણ અમારા કુમાર કાનાણી સાહેબ છે, જે પણ ધારાસભ્યો, બધા આમ આદમી પાર્ટીના તમામ રાજકીય કોંગ્રેસ પાર્ટી હોય, શિવસેના હોય, તમામને હું નિવેદન કરી બધા એકજૂટ થાવ અને આ જે નદી ગંદી થાય છે એના માટે તમામ ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે અને સિક્યુરિટી ગાર્ડ પણ એકદમ સ્ટ્રિક્ટ કે કોઈ પણ સામગ્રી નીચે નહીં આવે. આ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ તમારો ખર્ચો થશે, પણ તાપી નદી જે સાફ થશે ને સાહેબ, એમાં જે બજેટ છે ને 400 કરોડ ને 400 કરોડ બચી જશે. આજે 400 કરોડ ક્યાં જાય છે મને નથી ખબર. 400 કરોડનું બજેટ છે સાહેબ, કેટલું બજેટ હશે તાપી સભ્યાબેનનું? 400 કરોડનું બજેટ છે. હવે 400 કરોડ બજેટમાં પેલા અહીંયા પેલા બતાવું તમને, અહીંયા પેલા ચાંદીના પેલા ઘડા, આ ઘડા નાખેલા ઘડા, આ ઘડાના સ્ટેન્ડ છે, એ ઘડા બી ગાયબ થઈ ગયા છે. આ ઘડા બી નાખેલા વર્ષો જમાના પહેલાં, એ ઘડા બી ગાયબ થઈ ગયા છે. તમે જે કચરાપેટી મૂકો છો એ બી ગાયબ થઈ જાય છે, ડસ્ટબિન બી ગાયબ થઈ જાય છે, કારણ કે અહીંયા ન્યુસન્સ વધારે છે ઓવારા ઉપર. દારૂ, જુગાર, આ ચરસીઓના અડ્ડા બની ગયા છે ઓવારા પર. કોઈ મા બેન દીકરીઓ ઓવારા પર આવી શકે એવી પોઝિશન નથી. એટલે મારી તમામ રાજકીય પક્ષોને નિવેદન છે કે દરેક ઓવારા ઉપર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે. સિક્યુરિટી ગાર્ડ એ બી સ્ટ્રિક્ટ એકદમ, કે કોઈ પણ નિસર્ગને નીચે નહીં આવવા દેવામાં આવે, કોઈ પણ જાતની મૂર્તિ પધરાવવા દેવામાં નહીં આવે. કોઈ પણ તહેવાર હોય એના માટે કૃત્રિમ તળાવ બનાવો પોતપોતાના વિસ્તારમાં. કુમાર કાનાણીના વિસ્તારમાં બનાવે, સાંસદ એના વિસ્તારમાં બનાવે, મુકેશ પટેલ એના વિસ્તારમાં બનાવે, મતલબ પોતપોતાના વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવે. અને જે ધાર્મિક લોકો છે તમામ સમાજના, જે માતાજી, ગણપતિ, જે પણ તહેવાર આવે છે એની મૂર્તિ ત્યાં સ્થાપિત, એની વિસર્જન ત્યાં થાય, નદીમાં ના થાય. એટલે આવાવાળા સમયમાં નદી પાછી આપણી હથિયારી થઈ જાય. ફક્ત સિક્યુરિટી ગાર્ડની જરૂર છે અને લોકજાગૃતિની જરૂર છે. ધન્યવાદ. જય